રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસ્વા ખાતે આવેલ ઉદલાવદર ચૈતન્ય હનુમાનજી જન્મ જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરાઈ। જ્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટાના ઉદલાવદર ચૈતન્ય હનુમાન મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભજન પૂજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। સાથોસાથ સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞ, અભિષેક, મહાઆરતી, અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા। લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સમૂહ પ્રસાદીનો લાભ લીધો। વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। દર વર્ષની જેમ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા જેમાં ભાવિક ભજન, પૂજન, દર્શનનો લાભ લીધો અને હનુમાન ચાલીસા, રામધૂનથી મંદિર ગુંજી ઉઠ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। જય સ્વામિનારાયણ, જય હનુમાનજી દાદા, જય શ્રી રામ। ઉગલાવદર ચૈતન્ય હનુમાનજી મંદિર દર વર્ષે અહીંયા નવા કાર્યક્રમો, વિવિધ કાર્યક્રમો થતા હોય છે। હજારો શ્રદ્ધાળુઓ આ દાદાના દર્શન કરી અને પાવન બને છે। દાદા ખૂબ પ્રતાપી ચૈતન્ય દાદા છે। હજારો હરિભક્તોના સંકલ્પ દાદા સિદ્ધ કરે છે। આજે પવિત્ર હનુમાનજી મહારાજનો જન્મદિવસ દિવસે આજે હજારો શ્રદ્ધાળુઓ એ પ્રસાદ લીધો, યજ્ઞ થયો। આજે નૂતન મંદિરની અંદર શિખરમાં સરસ મજાની ધજા એનું સમૂહમાં આરોપણ થયું। બધા ભક્તો ખૂબ દર્શન કરી અને ખૂબ રાજી થયા, આનંદ થયો। ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન દરેક જીવનું સારું કરે। હનુમાનજી દાદા આદિ વ્યાધિ ત્રિવિધિ તાપ એમાંથી બધાને મુક્તિ આપી સુખી કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના। જે હરિભક્તો, જે ભક્તોને નાની મોટી કાંઈ તકલીફ હોય, સેવા શારીરિક આર્થિક કાંઈ દાદા પાસે આવે છે એને દાદા ખૂબ સારી રીતે હસતા હસતા જાય, એમના કાર્ય સફળ કરે એવા આ દાદા ચમત્કારી દાદા છે। ઉગલાવદર હનુમાનજી મંદિરે ખૂબ પવિત્ર મંદિરની અંદર વાતાવરણ પણ એટલું સુંદર વાતાવરણ છે અને અહીંયા દાદા બધાની રક્ષા ખૂબ કરે છે, ઝડપથી કાર્ય દાદા કરે છે એવા ચૈતન્ય હનુમાનજી દાદા એમનું આ મંદિર આજે સરસ રીતે પવિત્ર ઉત્સવ ઉજવાયો। હજારો હરિભક્તોએ લાભ લીધો। બધા ભક્તોએ ખૂબ પ્રેમથી પ્રસાદ આરોગી અને ખૂબ રાજી થયા। જય શ્રી રામ।